જૂનાગઢ ધારાસભ્યને ધમકીનો મામલો। ધારાસભ્યને ઇન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ કોલ દ્વારા ધમકી મળી છે। આશ્રમના નામે 35 લાખ રૂપિયાની ખંડણી માંગી, પૈસા નહીં આપે તો પરિવાર સાથે જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે। આરોપી અમદાવાદમાં રોહન ઠાકોરના નામે આંગણીયું કરવા કહ્યું। પોલીસે ફરિયાદ નોંધાવી છે। તપાસનો ધમધમાટ સમગ્ર બાબતને લઈને શરૂ થયો છે। 2 દિવસ પહેલા ઇન્ટરનેશનલ નંબર ઉપરથી એક કોલ આવ્યો હતો અને આશ્રમની મદદ માટેની પૈસાની માગણી કરવામાં આવી હતી અને પછી એ નંબર ઉપરથી દાન અથવા ખંડણી માગવામાં આવી અને ખંડણીના પૈસા 30 લાખ રૂપિયા ન આપવામાં આવે તો પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી। પછી એમની ઉપરથી ચેટ કરતા એમને આંગળીયું કરવાનું, રોનક ઠાકુર નામના વ્યક્તિને આંગળીયું કરવાનું ને એમના નંબર આપ્યા અને એમની ઉપરથી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ એ દિશામાં કાર્યવાહી કરી રહી છે અને પોલીસ એમની તપાસની આખરી ક્ષણ સુધી પહોંચી ગઈ છે અને એ મુજબ પોલીસ તંત્ર દ્વારા ખૂબ જ સારી કામગીરી કરે, કારણ કે ઇન્ટરનેશનલ કોલ હતો એટલે એમને તપાસ કરવી અઘરો વિષય હતો, પણ છતાં પોલીસ ખૂબ જ ગંભીરતાથી એ વાતની તપાસ કરી રહી છે।